અત્યાર સુધી છે તમે નેતાઓને છે ને એ વોકઆઉટ કરતા જોયા છે કે પોતાની જે સંસદ કે વિધાનસભા હોય એમાંથી બહાર નીકળી જાય જવાબ આપ્યા વગર. પણ પહેલી વાર જામનગરમાં એવું બન્યું છે કે અધિકારીઓ છે ને એ વોકઆઉટ કરતા હતા. બોલો, બનાવ એવો બન્યો છે કે હમણાં છે જામનગરની જે સામાન્ય સભા હતી, સામાન્ય સભામાં છે વિપક્ષે છે થોડાક પ્રશ્નો પૂછ્યા તો અધિકારીઓ છે જવાબ દેવાને બદલે છે વોકઆઉટ કરીને વયા ગયા. અને સત્તા પક્ષ પણ છે આ બધું જોઈ રહ્યો હતો કે અધિકારીઓ છે વોકઆઉટ કરીને જાય છે. મતલબ કેવો છે, અધિકારીઓને છે જવાબ નહોતો દેવો. હવે વિચાર કરો, જ્યાં છે લોકશાહીમાં છે અધિકારીઓ છે જવાબ દેવાને બદલે છે વોકઆઉટ કરતા હોય તો આવા અધિકારીઓને છે ને ઘર ભેગા જ કરી દેવા જોઈએ. આવા અધિકારીઓનું છે ને કાંઈ કામ નથી. ઘણા નવયુવાનો છે એ આ અધિકારીઓ તરીકેની છે ઈમાનદારીથી ફરજ બજાવવા માટે છે તૈયાર છે, એના બદલે છે આ અધિકારીઓ છે એ વોકઆઉટ કરે છે. તો ગુજરાત સરકારને ખાસ મારે કહેવું હતું કે આ જામનગરના જેટલા અધિકારીઓએ વોકઆઉટ કર્યું છે ને આ બધાને જે ફરજમાંથી તાત્કાલિકપણે મુક્ત કરી દો. જો એ છે જનતાના કે વિપક્ષના છે એ જવાબ દેવા માટે છે એ તૈયાર ન હોય એનું છે અધિકારી તરીકે છે જામનગરમાં કાંઈ કામ નથી. આનો સાફ મતલબ એમ થાય કે રાજકારણીઓનું જે અધિકારીઓ છે કાંઈ સાંભળતા નથી, અથવા તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એનું જે અધિકારીઓ કાંઈ સાંભળતા નથી. તો આવા અધિકારીઓને છે ને પાણી ચૂદઈને ઘર ભેગા રવાના કરી દેવા જોઈએ, આવું મારું માનવું છે. એટલે ખાસ ગુજરાત સરકારને કેવું તો આવા જેટલા અધિકારી છે ને બધાને જે રવાના કરી દો. ઘણા નવયુવાનો છે ને નોકરી માટે છે તત્પર છે ઈમાનદારીથી કામ કરવા માટે. આવા યુવાનોને છે બેસાડો. આ જે અધિકારીઓ ફાયલા પડે છે ને બધાને ઘર ભેગા કરી દો. અને આમાં એક વાત એડ કરી દો, થોડાક દી પહેલા જે કાંડ આવ્યો હતો જામનગરમાં જે કચરાનો કોન્ટ્રાક્ટ છે 10 વર્ષ માટે છે 320 કરોડમાં જ અપાવવો જોઈએ, એ કચરાનો કોન્ટ્રાક્ટ છે 473 કરોડમાં આપ્યો હતો અને એને જે 3 દીમાં કેન્સલ કરી 900 કરોડમાં આપવા માટે જે જાહેરાત કરવામાં આવી હતી. એટલે આવડું મોટું જે ભ્રષ્ટાચાર હાલતું હોય જામનગરમાં જે અધિકારીઓ છે સ્વાભાવિક છે કે જે નેતાઓ છે એનું કાંઈ સાંભળતા ન હોય તો જ આવા કાંડ છે થતા હોય. એટલે આ જે અધિકારીઓ છે જવાબ દેવા તૈયાર નથી ને એને ખાસ કેવું હતું કે પોચા પગે છે વયા જાવ નોકરીમાંથી. જનતાને પણ કેવું હતું કે આ બાબત નોંધમાં લેજો અને સરકારને કહેજો કે આવા જે કોઈ અધિકારી હોય એને પાણી ચૂ દઈને રવાના કરે. જો જવાબ દેવા માટે એની તૈયારી ન હોય આપણે પણ છે એને અધિકારી તરીકે રાખવાનો કોઈ મતલબ નથી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.